તો કિશન મિત્રો આપણે બધી કલમો ખોલ નાખી છે, જુઓ મસ્ત આ રીતે મૂળ આવી ગયા છે. અને એકમાં જે ધૂળ છે ખાતર જે આપણું હતું ને પડી ગયું, જો આ રીતે મૂળ ડેવલપ થઈ જાય છે સાઈડમાં. આમાં ઓછા થયા છે એટલે એટલા ઓછા મૂળ હોય તો આને હજી 15-20 દી રહેવા દેવાની છે, કારણ કે મૂળની સંખ્યા વધુ હોય તો સારું રિઝલ્ટ મળતું હોય. એટલે આ કદાચ ફેલ તો નહીં જાય, પણ વધુ મૂળની સંખ્યા હોય આ રીતે તો રિઝલ્ટ સારું મળતું હોય. જ્યાં હવે આ વાવવી પણ આપણે આ કોથળીમાં આ રીતે રાખી અને વાવી દેશું, અને આને આપણે ચોમાસે પાછી ફેરવી લેશું. હવે એ જ રીતે આ તમે જુઓ આંબાની પણ આપણે કલમું કરેલી છે ડાળીમાંથી જ, જો કેવી મસ્ત નવી ફૂટ તમે આવી ગઈ જોઈ શકો છો. નવા કમૂળ જે કાઢ્યા છે આ આખી લાઈન તમે જોઈ શકો છો. અને આ સામેનો જ આંબો છે અસલ કેસર, એમાંથી જ આપણે કરેલી છે. તો મસ્ત સારી વેરાયટી આપણે આજુબાજુ હોય એમાંથી જ આપણે આપણી કલમ કરી અને આપણે અમૃત જેવા ફ્રૂટ ખાઈ શકીએ. તો જરૂર આ અપનાવવું. જય હિન્દ, જય કિસાન.